બ્રેક બાદ સમાચારોમાં આગળ વધીએ। મનોરંજન માટે સિનેમાને ઉત્તમ માધ્યમ માનવામાં આવે છે અને તેથી જ અત્યારના સમયને સિનેમાના સમય તરીકે પણ ઓળખવામાં આવે છે। જોકે આજે પણ ગુજરાતી નાટકોનું દર્શકોમાં આગવું મહત્વ છે, જેનું ઉત્તમ ઉદાહરણ જોવા મળ્યું સુરતમાં, જ્યાં નાટક રસિકો ખરા અર્થમાં મનોરંજન માણવા ઉમટી પડ્યા। મુંબઈના અંધેરીના ભવન્સ કલ્ચરલ સેન્ટરના સથવારે ચિત્રલેખા નાટ્ય સ્પર્ધાનું આયોજન સુરતના જીવન ભારતી રંગભવન ખાતે કરવામાં આવ્યું। ગુજરાતના કલાકારોને ત્રિઅંકી નાટકો માટે સ્ટેજ મળી રહે તેવા આશયથી શરૂ કરવામાં આવેલી આ સ્પર્ધામાં મોટા પ્રમાણમાં દર્શકો ઉમટી પડ્યા હતા। સિનેમા જોવાવાળો વર્ગ બહોળા પ્રમાણમાં છે, ત્યારે નાટકે તેના દર્શકો જાળવી રાખ્યા છે। ત્રિઅંકી નાટકો માટે મુંબઈનું સ્ટેજ ઝંખતા હોય છે, નવોદિત કલાકારોથી માંડી અને અનુભવી કલાકારો સુધી। તો અમે નક્કી કર્યું કે નવોદિતોને મુંબઈનું પ્લેટફોર્મ આપવું, નાટકમાં કંઈક નવું કરવા માટેની પ્રેરણા આપવી અને અનુભવીઓને કંઈક નવું અને નોખું કરવા માટે પ્લેટફોર્મ મળે, એ બંને વસ્તુ ધ્યાનમાં રાખીને અમે આ સ્પર્ધાનું આયોજન કર્યું છે। આ નાટ્ય સ્પર્ધામાં ગુજરાતના વિવિધ શહેરમાંથી 14 નાટકો સ્પર્ધામાં હતા, જેમાં અમદાવાદનું ખુશાલીનો વંસમોર પણ હતું। પ્રેમિકાની પોકળ વાતો પ્રેમ છે પત્નીનો પ્યોર, સપ્તપદીનું રટણ કરી લો, એક તો છે ખુશાલીનો વંસમોર। હાસ્યની સાથે લાગણીઓથી ભરપૂર એવા આ નાટકમાં વિવિધ પાત્રોએ અદ્ભુત અભિનય દ્વારા દર્શકોના દિલ જીતી લીધા। ખાસ હું આપને વાત કરીશ ખુશાલીના વંસમોર આ નાટક વિશે। આપણા સમાજમાં સામાન્ય રીતે લગ્ન સમયે સપ્તપદીની 7 પ્રતિજ્ઞાઓ લેવામાં આવે છે અને આપણે બધા જ લોકો એવું માનતા હોઈએ છીએ કે એ જે 7 પ્રતિજ્ઞાઓ લેવામાં આવે છે એ પત્નીએ પાળવાની છે। ખરેખર હકીકત એવી છે કે પતિ અને પત્ની બંનેએ પાળવાની હોય છે। તે નાટકનું હાર્દ લઈ અને આ અમે રજૂ કરી રહ્યા છીએ। ફિલ્મોની વચ્ચે નાટકોએ પોતાની જે પકડ જમાવી રાખી છે તે જ દર્શાવે છે કે ગુજરાતી નાટકોના વિષયોના કારણે હજુ પણ દર્શકો તેને જોવા માટે આકર્ષાય છે। કેમેરામેન પ્રવીણ ચાવડા સાથે નરેન્દ્ર રાઠોડ, VTV, સુરત।